Good morning, dear student. After finishing your internal exam, after more than 10 days, we meet virtually. Hope you enjoy your first commerce exam and give your best in your examination. Friends, now after the learning calculations method, now today we move ahead and starting new topic of this chapter named Bowley's method. Bowley's is one of great statisticians who give the formula of skewness, coefficients of skewness. હવે આપણે ચલાવીએ ને એ પહેલાં થોડી વાત કરી લો. વાત એટલા માટે નથી કરવી કે મારે તમને પ્રવચન આપવું છે, પણ બેસિકલી એ છે કે તમારા એક્ઝામની સપ્લિમેન્ટરી ચેક કરી. સો આઈ ફાઉન્ડ દેટ there is lack of honesty, lack of commitment, as well as lack of preparations from your side. Don't know what is the reasons behind them, but you know that your character, your honesty build your character. Okay, and before exam, I already tell you that this exam is not for checking your knowledge. It's for checking. It's for testing your honesty as well as character. But some students are doing very great performance indeed, but some of you are fail in the sense, not in a counting by marks, but if I count character, if I count honesty, if I count calculation and commitment, so found that some of you are losers, some of you are failed. You know that this exam is just a formality. It's a formality. એવું નથી કે એના માર્ક્સ તમને નથી કાઉન્ટ થવાના, એ ઓબ્વિયસલી કાઉન્ટ થવાના છે, બટ it's a temporary. Education is a temporary. Educare is a permanent. You know that? Educare is a permanent. We don't want to give you education. We want to give you educare. So the character building is also part of educare. And I strongly believe in educare. Education is a temporary thing. પણ હવે ઠીક છે, ચાલે જેમ ચાલે એમ જોયા કરજો. કારણ કે તમારા માટે તો ચેલેન્જિંગ હતું, નવી ફિલ્ડ છે, એકવાર પાછું નવી ફિલ્ડમાં વર્ચ્યુઅલી પોતાને પ્રૂવ કરવાની, આઈ થિંક દેટ વોઝ અ ગોલ્ડન ચાન્સ ફોર યોર સાઇડ. અમુકે લીધું, તમારામાંથી અમુકે બહુ સરસ એ ચાન્સને સારી રીતે એને પોઝિટિવલી ઇમ્પ્લિમેન્ટેશન કરીને બહુ સારી રીતે કામ કર્યું, બટ અમુકનામાં તો ઠીક છે. જોઈએ, હોપ્સો કે તમને રિયલાઇઝ થાય વોટ ઇઝ યોર મિસ્ટેક, અને એને પછી તમે ચેન્જ કરવાનો ટ્રાય કરો. એમ ઇટ્સ ઓલ અબાઉટ યોર એફર્ટ. ઓકે, એમાં અમારથી તો કંઈ થાય, આપણે તો કન્ટિન્યુ ચલાવવાના છે. મોરઓવર, અકોર્ડિંગ ટુ સ્કૂલ હવે એવું કહે છે કે તમારા લેક્ચર્સ રોજ વધારે આવશે, ફ્રિકવન્સી ઓફ લેક્ચર એ પણ તમારી લેન્થ વધી છે. તો હવે તમારે કામ પણ તમારું એટલું વધ્યું છે, એટલે તમારી એફર્ટ ડબલ કરવી પડશે. તમે એફર્ટ ડબલ ન કરો તો તકલીફ પડે, બરાબર?
બધું અમારાથી પોસિબલ નથી નથી ને નથી. તમારે કરવું પડશે. અમુક સ્ટુડન્ટ્સ જે છે તમારામાંથી, એ સ્ટુડન્ટ્સ શું કરે છે તે તમને કહું. એ સ્ટુડન્ટ્સ મંડેનો વિડીયો હોય તો કે ચાલ ટ્યુઝડે જોઈશ, વેનસડે જોઈશ, અને પછીનો એ જોવાનો રહી જાય. મંડેનો વિડીયો તો જોવાનો રહી જાય, પણ પછી ટ્યુઝડે વેનસડેને બધા જ વિડીયો ભેગા થાય, પછી આખા વીકના ભેગા થાય. પછી એમ થાય કે ઓહો, આ બધું કેવી રીતે હું કરે, આટલી બધી પીડીએફને કેવી રીતે હું સોલ્યુશન કરાય એનું, આ બધું કેટલો બધો ટાઈમ સ્પેન્ડિંગ છે. પણ એ તો તમારે કરવું જ પડે. તમે એ નહીં કરો તો નહીં ચાલે. એટલે એ તો તમારે ઇટ્સ કમ્પલસરી, મસ્ટ બી. અને પછી એવું થાય કે આ ચેપ્ટર તો મને નહીં આવડે, આ નહીં આવે, તે આવે. પણ એના માટે કોણ રિસ્પોન્સિબલ? હુ ઇઝ અ રિસ્પોન્સિબલ ફોર ધીસ મેટર? એ તો તમે જ હોવાના. બિકોઝ ફ્રોમ આર સાઇડ we are putting the video regularly. For your parents side, they give as possible as they can. જેટલું અપાય તેટલું તમને એમણે આપ્યું છે, એટલી ફેસિલિટી આપી છે. નાઉ ચેક યોર સાઇડ. તો તમને ખબર પડશે કે કાં આ લેગફોલ આવે છે. હવે એ તો તમારે ડિસાઈડ કરવાનું, બરાબર છે. બટ આઈ એમ નોટ ઇમ્પ્રેસ વિથ યોર બેચ. મને બહુ નહીં ગમ્યો તમારો બેચ, ટ્રુલી છે કે નથી મજા આવતી. હા, અમુક સ્ટુડન્ટ્સ છે તમારામાંથી, 6 સ્ટુડન્ટ એવા છે, 6 સ્ટુડન્ટ્સ, દે આર એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને આઈ વોન્ટ ટુ મીટ હિમ પર્સનલી because I am very much impressed. એવા સ્ટુડન્ટ્સ છે. અમુક તો તદ્દન, એટલે એને કશી લેવા દેવા જ નથી. તો હવે ડિસાઈડ તમે કરજો તમારે શું કરવું છે તે. માય ટર્ન કે મારે તમને ભણાવવાનું, એટલે હું ભણાવું. નાઉ ન્યૂ મેથડ નેમ બાઉલીઝ મેથડ. Bowley's method. So formula of Sk is Q3 plus Q1 minus 2m, and coefficient of Sk is Q3 plus Q1 minus 2m divided by Q3 minus Q1. ફોર્મ્યુલા છે. પહેલા ફોર્મ્યુલા લખો, બરાબર. ચાલો, ફોર્મ્યુલા લખાઈ જાય. એક્સરસાઇઝ 5.3, ઇટ્સ ફોર ગ્રુપ ડેટા. બાઉલીઝ મેથડમાં ગ્રુપ ડેટા અને કન્ટિન્યુઅસ જ આવશે, રો ડેટા નહીં આવશે. બાઉલીઝ મેથડની આપણે વાત કરીએ તો એવું છે. ચાલો, read your sum carefully. From the following frequency distributions of different youngster exercising in a gym, find skewness and coefficients of skewness by using Bowley's method. They mention that using Bowley's method. So we have to apply the formula of Bowley. Okay? Now, age and number of youngsters. Okay? જો તમે એજ જો 25, 17, 20, 18, 26, 22, 28, 23,
20 name number of youngsters 22, 4, 19, 11, 7, 9, 3, 8. Okay, age means xi and fi, xi and fi. But the problem is that xi is not in a ascending order. Okay, check it, 25, 17, 20, 18, 26. So it is not in ascending order. So before you calculate the sum, put the all data in ascending order. Okay, with their individual frequency. Number of youngsters. Okay, so 17, any frequency 4. 18, any frequency 11. 20, any frequency 19. 22, any frequency 9. 23, any frequency 8. 25, any frequency 22. 26, any frequency 7. 28, any frequency 3. Okay. ચાલો હવે skewness, coefficient of skewness, SK, Bowley's method. So what is the formula of skewness? Q3 plus Q1 minus 2m. Q3 plus Q1 minus 2m. So according to this formula, first of all, we have to find out Q1, then after Q3, and then median. Okay, so let's start with Q1. Q1. Okay, Q1. So what is the formula of Q1, where the data is in a group data? Group data. N plus 1 divided by 4th observation. Okay, N. બરાબર ને? ચાલો 14 ને 23 ને 31 ને 33 ને 40 ને 43 ને 6 ને 83. 83 plus 1 4th observation. 83 plus 1, that means 84 divided by 4. 21 ચોકે 84. 21st observation. So where we get 21st observation? CFI. CFI means 4, 11 plus 15, 19 plus 19 plus તમારે કરો, so 34, it's 43, or 51, 73, 80 as well as 83. So where we get 21st observations, according to CFI, it's in 24th observation, 34th observation. 34 માં આવી જાય ને 21. So value of Q1 is 20. According to CFI, Q1 is 20. Q3. N plus 1, 4th observation. આગળ 3. પડી સમય. 83 plus 1, 4th observation. 83 plus 1, 4th observation. 23 into 3, 21 into 3, so it's a 63. Observation. So 63 observation according to CFI, it is on 73 ne?
73 માં હોય ને, so it's 25 according to CFI. Q3 equal to 25. Okay, 25 plus 20 minus 2 m. હવે આપણે m ફાઇન્ડ કરવાનું. m means median ને. m equal to n plus 1 divided by second observation. Got it? Quartile, that's why it's 4. Okay, but median, so divided by 2. Observation. Sama હોય 42. It's in 43. 43 માં હોય ને તો કેટલા? 22. According to CFI, m equal to 22. 544 into 1. Okay, J, skewness J. Q3 plus Q1 minus 2m divided by Q3 minus Q1. Q3 plus Q1 minus 2m, it's 1. Divided by Q3 minus Q1. 45 minus, 25 minus 20, so it's 5, 0.2. It's 0.2 plus positive 0.2, so it's a positive skewness. Okay, positive skewness. સમજ પડી? નવું આમાં કંઈ જ નથી. એમ જોવા જાવ તો બેઝ આ છે. This one is the base of this method, Q3 plus Q1 minus 2m. So according to that formula, find Q1, then after Q3, then m. These all are the basic formula of Q1, Q3 and m, which is very simple. N plus 1 divided by 4th, n plus 1 divided by 4th, outer bracket 3, and plus 1 divided by second observations. Okay, આમ જોવા જાવ તો થર્ડ ચેપ્ટર, ફોર્થ ચેપ્ટર, એઝ વેલ એઝ ઇન ફિફ્થ ચેપ્ટર, આ ફિફ્થ ચેપ્ટર ચાલે એમાં પણ આપણે આ જોતા છે. ઓકે, એટલે આઈ ડોન્ટ થિંક સો કે કોઈ તકલીફ તમને પડે, બિકોઝ આ તો આ થર્ડ ટાઈમ છે, આપણે જોયું થર્ડ ટાઈમ. તો જેણે પરફેક્શન હશે, કારણ કે એને ખબર છે આ આખું એક જ વસ્તુ પર ચાલે, ગ્રુપ ડેટા, કન્ટિન્યુઅસ ઓર રો ડેટા. બરાબર છે? આમાં રો ડેટાનો તો કોઈ ઇસ્યુ છે જ નહીં. સો આ મેથડ બેઝ જે છે આ મેથડનો, એ બેઝ જ જે છે તે આ છે. તમે આ બેઝ જોઈ લો તો એ ગ્રુપ ડેટાનો છે ને કન્ટિન્યુઅસનો છે. બરાબર? એટલે એ બેઝ પર તમે કામ કરશો ને તો તમને લગભગ કોઈ તકલીફ નહીં પડે, કારણ કે એટલું વસ્તુ ફોર્થ લેશનથી તમારા મગજમાં માઇન્ડસેટ ક્લિયર હોવો જોઈએ કે બેઝિક તો મેઇન ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ જ રહે. એમ મેઇન ફોર્મ્યુલાને કોઈ થાય નહીં વસ્તુ. જે સબસિડરી ફોર્મ્યુલા છે એના માટે જે શોધવાનું છે ને એમાં જ ફેરફાર પડે. ઓકે, તો એ એટલું તમે પેલું કરો. તમે જુઓ તો ફોર્થ લેસન છે, આમ બધું બહુ મોટું લેસન્સ દેખાય, પણ એમાં તમે જુઓ તો બેઝિક કોઈ તકલીફ જ નથી. એમ મેઇન ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ જ રહે. બરાબર? એટલે આ રીતે તમારે જોઈ લેવાનું. નહીં સમજ પડે તો પૂછતા રહેવાનું, અને રોજે રોજના વિડીયો રોજ જોશો તો જ તમે કનેક્ટ રહેશો. અધરવાઇઝ હવે તો શું થવાનું કે પહેલાં 3 દિવસ સ્ટેટ હતું, 3 દિવસ અકાઉન્ટ,
હવે પરિસ્થિતિ એ કે 7 6 દિવસ સ્ટેટ, 6 દિવસ એકાઉન્ટ, આવું સ્કૂલમાંથી ટાઈમ ટેબલ અમને આપ્યું એટલે ને પાછા લેન્થ વધારવાની. એટલે હવે તો તમારે તકલીફવાળું કામ, તમારે રેગ્યુલર રહેવું જ પડે, નહીં તો તમારે રોજે રોજના એટલા બધા લેક્ચર નીકળી જાય કે તમને ખબર જ નહીં પડે. પછી એવું થાય કે આ તો આટલું બધું જોવાનું, પછી કેવી રીતે કરીએ એમ. તો એ જરાક કાળજી રાખજો. પછી PDF મોકલી દો.